Hello everyone. Previously we have started the introduction of AEEE. We have introduced the subject AEEE and we have studied the meaning of electrical, electronics, AC, DC, single phase, three phase, etc. From today we are going to start our first chapter, that is the fundamentals of electrical engineering and magnetic circuit. Basically, in this chapter, you have to study the concept of electrical as well as magnetic circuits. આજે આપણે ઇલેક્ટ્રિકલનો પાર્ટ સ્ટાર્ટ કરવાનો છે. બેઝિકલી ધ બેઝિક ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એ આજે આપણે સ્ટડી કરવાના છે. First of all, we are going to study the concept of power stations. We cannot imagine our life without electricity. આપણે લોકો ક્યારેય પણ આજકાલના સમયમાં આપણી લાઈફ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત વગર કલ્પી શકતા નથી. તો આપણી ઇલેક્ટ્રિસિટીનો વપરાશ આટલો વધારે છે, તો બેઝિકલી આ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ ક્યાંથી થતી હશે? તો એવી જગ્યા કે જ્યાં આ ઇલેક્ટ્રિસિટીને ઇલેક્ટ્રિક એનર્જીને પ્રોડ્યુસ કરવામાં આવે છે તેને પાવર સ્ટેશન કહેવામાં આવે છે. ધ પ્લેસ વેર વી કેન જનરેટ ધ ઇલેક્ટ્રિક એનર્જી ઇઝ નોન એઝ પાવર સ્ટેશન. પરંતુ અહીં એક વિરોધાભાસ ઊભો થાય છે. કઈ રીતે? આપણે અહીં એવું કીધું કે એવી જગ્યા કે જ્યાં ઇલેક્ટ્રિક એનર્જી પ્રોડ્યુસ કરવામાં આવે છે તે જગ્યાને આપણે પાવર સ્ટેશન કહીએ છીએ. તો એ વસ્તુ છે એ આપણો જે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી છે એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ તેનાથી વિરોધાભાસ છે. કઈ રીતે? એઝ પર ધી લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી શું બતાવવામાં આવે છે? તો કે એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ, ઓનલી કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ઓફ એનર્જી ટુ અનધર. એટલે કે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ક્યારેય પણ ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી. માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. એટલે કે આપણે અહીં પાવર સ્ટેશનમાં પણ આપણે માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરશું, પરંતુ આપણે ઉર્જાને ઉત્પન્ન કરી શકશું નહીં. રાઈટ? અહીં બીજો પણ એક જવાબ આપણને મળે છે. આપણે બેઝિકલી એવું જાણીએ છીએ કે સૂર્ય છે એ ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે અને સૂર્ય આપણને બધાને ઉર્જા આપે છે. હા, એ વાત ફેક્ટ છે, પરંતુ સૂર્ય પણ ઉર્જા ઉત્પન્ન નથી કરી શકતો. એકચ્યુઅલી સૂર્ય પરથી કુદરતી રીતે હાઇડ્રોજન વાયુ આવેલો છે અને ન્યુક્લિયર ફિશન નામની પ્રક્રિયાથી તેનું હંમેશા હાઇડ્રોજનમાંથી હિલિયમમાં રૂપાંતર થાય છે, જેની મદદથી સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે. એટલે કે અલ્ટિમેટલી સૂર્ય પર પણ રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે બધી જ જગ્યાએ ઉર્જા સંરક્ષણનો નિયમનું પાલન થાય છે કે જે દર્શાવે છે કે ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ કરી શકાતો નથી. માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. હવે
અહીં આપણે અલગ અલગ ટાઈપના પાવર સ્ટેશન્સ વી ગોઈંગ ટુ સ્ટડી લાઇક હાઇડ્રો પાવર સ્ટેશન, થર્મલ પાવર સ્ટેશન, ડીઝલ પાવર સ્ટેશન એન્ડ ન્યુક્લિયર પાવર સ્ટેશન. હવે આ બધા પ્રકારો જે છે તે કયા આધારે પડ્યા છે? તો કે આ બધા જે પ્રકારો છે તે આપણે પાવર સ્ટેશનમાં જે પણ પ્રકારના રો મટીરિયલ્સ એટલે કે ઇનપુટ માટેના જે કાંઈ પણ મટીરિયલ્સ યુઝ કરીએ છીએ તે પ્રમાણેના આ છે એ અલગ અલગ પ્રકારો પડ્યા છે. તો સૌથી પહેલું આપણે સ્ટાર્ટ કરીએ છીએ થર્મલ પાવર સ્ટેશન. હવે તમે જે રીતે થર્મલનો મિનિંગ જાણો છો, થર્મલ એટલે કાંઈક ઉષ્માને લગતું, કાંઈક ગરમીને લગતું, એને આપણે જનરલ ટર્મ્સમાં થર્મલ કહીએ છીએ, રાઈટ? તો થર્મલ પ્રકારનું જે પાવર સ્ટેશન છે તેમાં કોલસો, લિગ્નાઇટ, ફર્નેસ, ઓઇલ કે ગેસનું બોઇલર ફર્નેસમાં દહન કરવામાં આવે છે. એટલે કે રો મટીરિયલ તરીકે આપણે કોલસો, લિગ્નાઇટ, ફર્નેસ ઓઇલ કે ગેસનું દહન કરીએ છીએ. હવે દહન કરીએ એટલે હીટ એનર્જી પ્રોડ્યુસ થશે. હવે એટલે કે તમે જોઈ શકો છો કે તેની રાસાયણિક ઉર્જાનું બોઇલરમાં ગરમ થઈ અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. હવે એ જે ઉષ્મા મળશે ગરમ થવાથી બોઇલરને, એટલે બોઇલરની અંદર પાણી રાખેલું હશે, તેનું વરાળમાં રૂપાંતર થશે. હવે જુઓ, આ જે વરાળ છે તેનાથી સ્ટીમ ટર્બાઇન જે છે એ ફરશે. સ્ટીમ ટર્બાઇન ફરશે એટલે તમારી જે ઉષ્મા ઉર્જા છે તેનું મિકેનિકલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થશે. અને ત્યારબાદ તમે જુઓ કે તેના પછી ઓલ્ટરનેટર એટલે કે એસી જનરેટર હશે. એસી જનરેટરનું કાર્ય શું છે? તો કે એસી જનરેટર કોઈ પણ યાંત્રિક ઉર્જાનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરિત કરે છે. એટલે કે જ્યારે પણ ઓલ્ટરનેટ ફરશે એટલે તમને ઉષ્મા ઉર્જા મળશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે ડિફરન્ટ એનર્જી કન્વર્ઝેશન્સથી છેલ્લે આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે. એટલે કે અહીં આપણે કહી શકીએ છીએ કે કોલસો, ઓઇલ કે ગેસની રાસાયણિક શક્તિનું બોઇલરમાં ઉષ્મા શક્તિમાં રૂપાંતર થાય છે. સ્ટીમ ટર્બાઇન દ્વારા ઉષ્મા શક્તિનું યાંત્રિક શક્તિમાં અને ઓલ્ટરનેટર દ્વારા યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે. અહીં આપણે છે એ ઉષ્મા ઉર્જા કોલસા, ઓઇલ અને ગેસની રાસાયણિક શક્તિથી જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ માટે તેને થર્મલ પ્રકારનું પાવર સ્ટેશન કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા પ્રકારનું જે પાવર સ્ટેશન છે તેને આપણે હાઇડ્રો પાવર સ્ટેશન કહીએ છીએ. હવે અહીં જે પ્રમાણે શબ્દ વપરાયો છે હાઇડ્રો, હાઇડ્રોનો અર્થ થાય છે પાણી. એટલે કે આપણે જોઈને જ કહી શકીએ છીએ કે હાઇડ્રો એટલે કે અહીં રો મટીરિયલ તરીકે પાણીનો ઉપયોગ કરવામાં આવતો હશે. હવે આ જે પ્રકારનું પાવર સ્ટેશન છે તે સિમ્પલેસ્ટ છે, સાદામાં સાદું છે. તેમાં વધારે પડતા કોઈ પણ મશીનરીઝની જરૂર પડતી નથી, કોઈ પણ પ્રકારના બળતણની જરૂર પડતી નથી, પ્રદૂષણ ફેલાતું નથી, બરાબર. અને આ પ્રકારનું જે પાવર સ્ટેશન છે તેનો તમે પ્રવાસન સ્થળ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. એટલે કે તમે જુઓ છો આપણે ડેમ ઘણી વખત જઈએ છીએ તો એવી જગ્યાએ
જ્યારે આપણે જે ન્યુક્લિયર પાવર સ્ટેશન કે ત્યાં ક્યારેય ફરવા માટે નહીં જઈએ, એટલે કે ત્યાં ખતરો જેટલો રહેલો હોય છે કે આપણે ક્યારેય છે તેનો પ્રવાસન સ્થળ તરીકે ઉપયોગ કરી શકતા નથી. એટલે જો આની પહેલાં આપણે જે થર્મલ પાવર સ્ટેશન જોયું તેમાં કોલસો છે કે ઓઇલ છે એ બધા કેવા સ્ત્રોત છે કે જે એક દિવસ ખૂટી જવાની સંભાવના છે. જ્યારે પાણી છે એ દર વર્ષે આપણને ખ્યાલ જ છે કે કોઈના કોઈ વરસાદના સ્વરૂપે આપણી પાસે અવેલેબલ હોય છે. માટે હાઇડ્રો પાવર સ્ટેશન છે એમાં કોઈ પણ પ્રકારનો બળતણનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેથી તે બેસ્ટ છે. પરંતુ જો આપણે તેનો ડિસએડવાન્ટેજ જોઈએ તો જ્યાં ઓછા પ્રકારની વિદ્યુતની જરૂર છે, કેપેસિટી બહુ વધારે હોય, ત્યાં આ પ્રકારનું ત્યાં આ પ્રકારનું હાઇડ્રો પાવર સ્ટેશન યુઝ કરી શકાતું નથી. તેની જે આઉટપુટ કેપેસિટી છે તે થોડી ઓછી છે. રાઈટ. હવે આપણે આની રચના જોઈએ. જો આમાં કેટલી ઓછી વસ્તુ વપરાયેલી છે. સૌથી પહેલાં આ તમે જોઈ શકો છો કે કોઈ ઊંચા પર્વત પર સરોવરનું જે પાણી છે તે રાખેલું છે. ત્યાં ડેમ આડે બાંધેલો છે. પેનસ્ટોક એટલે કશું જ નહીં, પરંતુ આપણી જે પાઇપ હોય પાણીની એને પેનસ્ટોક કહેવામાં આવે છે. એ પેનસ્ટોકથી પાણીને નીચે લાવીએ અને પછી ટર્બાઇનને ધક્કો મારશું. ટર્બાઇન ફરશે એટલે અલ્ટરનેટરથી તમને ખ્યાલ છે કે એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરી નાખશે. એટલે ફરીથી આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી મળી જશે. રાઈટ. તો જોઈએ તો સૌથી પહેલાં શું થશે કે સૌથી પહેલાં ઊંચા પર્વત પરના સરોવરનું પાણી છે તે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર આવેલ હોય છે. તેથી ત્યાં કઈ ઉર્જા હોય છે તો કે સ્થિતિ ઉર્જા. હવે આ પાણીને પાઇપ દ્વારા નીચે લાવવામાં આવે છે ત્યારે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. હવે આ સ્થિતિ ઉર્જામાંથી ગતિ ઉર્જા થઈ પછી આ જે ગતિ ઉર્જા છે એનાથી ટર્બાઇન એની સાથે જોડેલ હોય છે, એટલે તેનું છે એ મિકેનિકલ એનર્જી અથવા યાંત્રિક શક્તિમાં રૂપાંતર થાય છે. અને તેથી આ ટર્બાઇન સાથે જે અલ્ટરનેટર ફરેલું છે જોડેલું છે તે આ તેની યાંત્રિક જે શક્તિ છે તેનું વિદ્યુત શક્તિમાં એટલે કે ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર કરે છે. એટલે આપણને અહીં એક પ્રશ્ન થાય કે ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જામાં શું ફરક છે. તો જ્યારે કોઈ મશીન સાથે કોઈ વસ્તુ કનેક્ટેડ હોય ત્યારે આપણે જનરલી મિકેનિકલ એનર્જી યાંત્રિક ઉર્જા શબ્દ વાપરીએ છીએ, અને જ્યારે કોઈ વસ્તુ ની કોઈ પેટર્ન ફિક્સ ન હોય પરંતુ તે ગતિમાં હોય ત્યારે આપણે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા શબ્દ વાપરીએ છીએ. હવે ત્યારબાદ પાવર સ્ટેશન છે ન્યુક્લિયર પાવર સ્ટેશન. ઓકે, તો અહીં જે પ્રમાણે શબ્દ વપરાયો છે તે રીતે ન્યુક્લિયર પાવર સ્ટેશન એટલે કે અહીં આ જે પાવર સ્ટેશન છે એ થર્મલ પાવર સ્ટેશનને સમવોટ સિમિલર છે, કારણ કે થર્મલ પાવર સ્ટેશનમાં પણ ફ્યુલ યુઝ થતા હતા, જ્યારે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં પણ જે છે આપણે ન્યુક્લિયર ફ્યુલનો યુઝ કરીએ છીએ. ન્યુક્લિયર પાવર સ્ટેશન ખૂબ જ લિમિટેડ માત્રામાં આવેલા છે, અને ન્યુક્લિયર પાવર સ્ટેશન જે છે તે ખતરનાક પણ એટલા હોય છે. આવેલા પણ બહુ ઓછી માત્રામાં છે અને તેનાથી ખતરો પણ વધારે હોય છે. આમાં જે છે એ શું હોય છે કે ન્યુક્લિયર ફ્યુલ યુઝ કરવામાં આવે છે. તમને ખ્યાલ છે યુરેનિયમનો આપણે વધારે યુઝ કરીએ છીએ. એ યુરેનિયમનો યુઝ કરી અને સ્પેશિયલ પ્રકારની એક ભઠ્ઠી હોય છે, તેને સામાન્ય બોઇલરમાં આપણે ક્યારેય પણ નથી ગરમ કરી શકતા. તે જે સ્પેશિયલ પ્રકારની જે ભઠ્ઠી છે, ભઠ્ઠીને આપણે રિએક્ટર તરીકે ઓળખીએ છીએ. તેથી આપણે એમ કહી શકીએ કે ન્યુક્લિયર ફ્યુલનું ન્યુક્લિયર રિએક્ટરમાં ફિશન કરવામાં આવે છે. તેથી આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયર ફ્યુઅલનું ન્યુક્લિયર રિએક્ટરમાં ફિશન કરવામાં આવે છે. ફિશન કરવું એટલે શું કે એક
ફિશન જે છે એક ન્યુક્લિયર પ્રક્રિયા છે જેનાથી તમે ઘણી બધી હીટ પ્રોડ્યુસ કરી શકો છો. કારણ કે ન્યુક્લિયર ફ્યુલ્સ છે એને તમે સિમ્પલ કેમ થર્મલ પાવર સ્ટેશનમાં કોલસા કે તેનાથી ગરમ કરતા હતા એ રીતે શક્ય નથી. ન્યુક્લિયર જે ફ્યુઅલ છે તેને તમારે હંમેશા ગરમ કરવા માટે સ્પેશિયલ પ્રકારની ન્યુક્લિયર રિએક્ટર જ યુઝ કરવી પડે છે. અને તે સામાન્ય રીતે ગરમ નથી થતી, અંદર જે છે એ ન્યુક્લિયર રિએક્ટર જે છે તેના દ્વારા જ એ ગરમ થઈ શકે છે અને તેમાં ઉષ્મા પેદા થાય છે. હવે આ જે ન્યુક્લિયર ફ્યુઅલ છે તેનું કેમિકલ એનર્જી એટલે કે રાસાયણિક એનર્જીનું ઉષ્મા શક્તિમાં રૂપાંતર થાય છે. હવે અહીંયા એક હીટ એક્સચેન્જર રાખેલું છે. હીટ એક્સચેન્જર એટલે શું? તો કે હીટ એક્સચેન્જ કરવી એટલે તે વસ્તુ હીટથી ગરમ પણ કરી શકે અને ઠંડી પણ કરી શકે. એટલે આ હીટ એક્સચેન્જર દ્વારા આપણે જે હીટ આગળના સ્ટેજમાંથી આવી છે તેનાથી આપણે એનું વરાળમાં રૂપાંતર કરશું, રાઈટ? એટલે એ સ્ટેજ એવું છે કે આગળથી પણ ઉષ્મા ઉર્જા આવી છે અને રૂપાંતરણ પણ ઉષ્મા ઉર્જામાં જ થશે. હવે આ સ્ટીમ ટર્બાઇન દ્વારા ઉષ્મા શક્તિનું યાંત્રિક શક્તિમાં એટલે કે મેકેનિકલ એનર્જીમાં ટ્રાન્સફોર્મેશન થાય છે અને ટર્બાઇન સાથે જોડેલ ઓલ્ટરનેટર દ્વારા બેઝિકલી આપણે જાણીએ છીએ હરેક વખતે લાસ્ટ સ્ટેજ આપણે ઓલ્ટરનેટર રાખીએ છીએ કે જે મોસ્ટલી ટર્બાઇનની મેકેનિકલ એનર્જીનું જે છે એ ઇલેક્ટ્રિક એનર્જીમાં ટ્રાન્સફોર્મેશન કરે છે, રાઈટ? પણ અહીં જે છે એ સ્પેશિયલ પ્રકારના જે ટર્મ્સ છે એ છે ન્યુક્લિયર રિએક્ટર, ન્યુક્લિયર ફ્યુલ, હીટ એક્સચેન્જર. કારણ કે ધીસ ઇઝ વેરી સ્પેશિયલ ટાઈપ ઓફ પાવર સ્ટેશન. આમાં નોર્મલ પાવર સ્ટેશનની જેમ તમે તેને ઓપરેટ કરી શકતા નથી. એટલે કે જો આપણે આના વિશે હજી એક વખત વિચારીએ તો આ કઈ રીતે વર્ક કરે છે, તો કે સૌ પ્રથમ ન્યુક્લિયર ફ્યુઅલનું ન્યુક્લિયર રિએક્ટરમાં ફિશન કરશું. ફિશન એટલે એક એવી પ્રક્રિયા કે જેના દ્વારા ઘણી બધી હીટ પ્રોડ્યુસ થશે. હવે એ ન્યુક્લિયર ફ્યુઅલ છે તેની કેમિકલ એનર્જીમાંથી આપણને મળી ગઈ હીટ એનર્જી. હવે એ હીટ એક્સચેન્જર દ્વારા આપણે ફરીથી હીટ એનર્જીનું હીટ એનર્જીમાં રૂપાંતર કરશું. વરાળ પ્રોડ્યુસ થઈ ગઈ. હવે આ જે વરાળ છે તે આપણને ટર્બાઇનને ધક્કો મારશે એટલે એ જે ઉષ્મા ઉર્જા છે તેનું યાંત્રિક શક્તિમાં રૂપાંતરણ થઈ ગયું અને ટર્બાઇન સાથે જે ઓલ્ટરનેટર જોડ્યું છે તેના દ્વારા જે મેકેનિકલ એનર્જી છે તેનું ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતરણ થઈ ગયું, રાઈટ? તેના પછીનું જે પાવર સ્ટેશન છે તે છે ડીઝલ પાવર સ્ટેશન. એટલે કે આપણે નામ પરથી જ આઈડિયા લગાવી શકીએ છીએ કે ડીઝલ પાવર સ્ટેશન મીન્સ અહીં રો મટીરિયલ તરીકે ડીઝલ યુઝ થતું હશે. ડીઝલ પાવર સ્ટેશનમાં બેઝિકલી આપણે શું કરીએ છીએ કે એક ડીઝલ એન્જિન યુઝ કરેલું હોય છે. લાસ્ટ સ્ટેજ તો આપણું જે અલ્ટરનેટર હોય છે તે જ ડીઝલની જે કેમિકલ એનર્જી છે તેને ડીઝલ એન્જિન દ્વારા ગરમ કરી પછી તેમાંથી આપણે છે એ મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ કરી અલ્ટરનેટર થ્રુ આપણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. એટલે કે અહીં આપણે કહી શકીએ છીએ કે ડીઝલ પાવર સ્ટેશનમાં ડીઝલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. ડીઝલ એન્જિનમાં દહન થવાથી ડીઝલમાં કઈ હોય છે કેમિકલ એનર્જી, તેનું આપણે મેકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરીએ છીએ અને એન્જિન સાથે જે ઓલ્ટરનેટર જોડ્યું છે તેના દ્વારા યાંત્રિક શક્તિ એટલે કે મેકેનિકલ એનર્જીનું આપણે છે તે ઇલેક્ટ્રિકલ એનર્જી વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ કરીએ છીએ. આ બધા જે છે એ પરંપરાગત એટલે કે કન્વેન્શનલ એનર્જી સ્ત્રોત હતા. પરંતુ ઘણા બધા બિનપરંપરાગત એનર્જી સોર્सेस પણ છે જેના દ્વારા પણ આપણે વિદ્યુત શક્તિ મેળવી શકીએ છીએ. જો સૌથી પહેલાં છે એ સમુદ્રના મોજામાં રહેલી શક્તિને પણ ઉપયોગ કરી આપણે ટાઇડલ પાવર સ્ટેશનનો પણ વિકાસ કરી શકીએ છીએ. તે જ રીતે આપણે છે એ
વિન્ડ પાવર સ્ટેશન એટલે કે પવનચક્કી દ્વારા પણ પવનની જે શક્તિ છે તેના દ્વારા તેનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. તે જ રીતે સોલાર સેલ દ્વારા પણ સોલાર શક્તિ સૂર્ય શક્તિનું આપણે વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. So this is all about power stations. Power stations means the place by which we can generate electrical energy according to the raw material used. આપણે છે એ થર્મલ પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન અને ડીઝલ પાવર સ્ટેશન એમ 4 પ્રકારના પાવર સ્ટેશન સ્ટડી કર્યા. હવે આપણે ઇન્ટ્રોડક્શનમાં એસી અને ડીસી વિશે ભણ્યા. હવે એસી એટલે તમને ખ્યાલ જ છે, ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી. હવે આપણે એસીની અમુક ખાસિયતો જોઈ હતી, જેમાં એસી જે છે તે હંમેશા બાય ડાયરેક્શનલ ઓલ્ટરનેટ ડાયરેક્શનમાં આપણને શું આપે છે, કન્ડક્શન આપે છે. તે સિવાય એસીને ફ્રીક્વન્સી હોય છે, એટલે કે એનું શેપ એ તેની એક જાતની ફ્રીક્વન્સી છે. તે સિવાય એસી છે તે આપણે શું છે કે ઘરે આપણે જે આવે છે પાવર એ પણ એસીના ટર્મ્સમાં આવે છે. હવે અમુક આપણે એસી એટલે તમે મગજમાં તમે સાઇન વેવ રાખો, સાઇનુસોઇડલ વેવ, રાઈટ, એટલે તમને ઘણું બધું ક્લિયર થઈ જશે. હવે એના અમુક આપણે ટર્મ્સ જોવાના છે કે ભાઈ એસી છે તો એના આપણે સમજવું હોય તો અમુક બેઝિક જે ડેફિનેશન્સ છે એ જોવી બહુ જ જરૂરી છે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એસીને લગતા અમુક ટર્મ્સ. તેમાં સૌથી જે પહેલું ટર્મ્સ છે તે છે સાયકલ, રાઈટ. તો સાયકલ એટલે શું? તો સીધી ભાષામાં આપણે કહીએ તો ઇન ધ કોઇલ EMI starts from 0 and becomes maximum and again becomes 0. After that it continues in opposite direction and again becomes 0. This whole oscillation is known as cycle. એટલે કે EMF શૂન્યમાંથી એક દિશામાં વધી મહત્તમ થઈ ઘટીને શૂન્ય થાય છે, પછી વિરુદ્ધ દિશામાં મહત્તમ થઈને પાછું શૂન્ય થાય છે. આ સંપૂર્ણ આવર્તનને સાયકલ કહેવામાં આવે છે. એટલે કે તમને ખ્યાલ છે, ધીસ ઇઝ સમવોટ લાઈક લોલક, પેન્ડુલમ, બરાબર, કે ભાઈ ઓરિજિનથી શરૂ કરી રાઈટ સાઈડ, ઓરિજિનથી શરૂ કરી ફરીથી લેફ્ટ સાઈડ. તમે જ્યારે સાઇન વેવને જુઓ છો ત્યારે જ તમને આઈડિયા આવી જાય છે કે તેમાં હાફ નેગેટિવ સાયકલ હોય છે અને હાફ પોઝિટિવ સાયકલ હોય છે. ત્યાર પછીનું સેકન્ડ ટર્મ છે તે છે આવર્તકાળ એટલે કે ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ મીન્સ એક સાયકલને સંપૂર્ણ થવા માટે લાગતા સમયને આવર્તકાળ અથવા ટાઈમ પીરિયડ કહેવામાં આવે છે. તેને આપણે કેપિટલ ટીથી દર્શાવીએ છીએ અને તેનું એકમ ટાઈમ એટલે કે સેકન્ડ છે. સેકન્ડ હોઈ શકે, કલાક હોઈ શકે, મિનિટ હોઈ શકે. એટલે કે ટાઈમ પીરિયડ મીન્સ ધ ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ વન કમ્પ્લીટ સાયકલ ઇઝ નોન એઝ ધ ટાઈમ પીરિયડ. પછી છે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ. એક સેકન્ડમાં જેટલા આવર્તન થાય તેને ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. એટલે કે ઓસિલેશન્સ, દોલન જે કહીએ છીએ તે ઓસિલેશન્સ કમ્પ્લીટ્સ ઇન 1 સેકન્ડ ઇઝ ફ્રીક્વન્સી અને એને આપણે સ્મોલ એફ વડે દર્શાવીએ છીએ, રાઈટ. જો આપણે છે એ ટાઈમ પીરિયડ અને ફ્રીક્વન્સી, આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ દર્શાવીએ તો સ્મોલ એફ બરાબર 1/T. એટલે કે આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત છીએ. એટલે કે જો આપણે એમ કહીએ કે ભાઈ ચલો ટીની વેલ્યુ 2 સેકન્ડ છે તો ફ્રીક્વન્સી 1/2 એટલે કે 0.5 હર્ટ્ઝ થશે.
ફ્રીક્વન્સીનો બીજો એકમ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ફ્રીક્વન્સીની શોધ કરી છે, એટલે આપણે છે એ હર્ટ્ઝ લઈએ છીએ. અને ફ્રીક્વન્સીનો જે બીજો એકમ છે એ છે સાયકલ પર સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં કમ્પ્લીટ થતી સાયકલ્સ. એના પછીની ડેફિનેશન છે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, એટલે કે તાત્ક્ષણિક કિંમત. તાત્ક્ષણિક એટલે તમે છે એ ઘણું બધું અઝ્યુમ કરી શકો છો. તાત્ક્ષણિક મીન્સ તે જ ક્ષણની, એટલે કે ચલો દોલન ચાલુ છે કોઈ પણ કણનું, ઇલેક્ટ્રોનનું, પ્રોટોનનું, રાઈટ. તમે જે સાઇન વેવ જુઓ છો એકચ્યુઅલી શું છે, કોઈ પણ કણનો જે છે એ પાથ છે, વહન માટેનો પાથ છે. તો કોઈ તમને એમ કહે કે એક્ઝેક્ટ 5 સેકન્ડે તે ક્યાં પહોંચ્યું છે, તો તેને શું કહેવામાં આવે છે, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, એટલે કે તાત્ક્ષણિક કિંમત. એટલે કે કોઈ પણ આપણે એમ કહી શકીએ ધ વેલ્યુ ઓફ EMF એટ એની ટાઈમ ટી ઇઝ નોન એઝ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. એટલે કે કોઈ પણ સમય ટી વખતે EMFની કિંમતને ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહેવામાં આવે છે, રાઈટ. કોઈ પણ સમય ટી વખતે, ટી મીન્સ એની ટાઈમ યુ કેન કન્સિડર, વખતે EMFની કિંમતને ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહેવામાં આવે છે. તેને આપણે સ્મોલ ઈથી પણ દર્શાવી શકીએ છીએ, રાઈટ. અને ત્યાર પછીની ડેફિનેશન છે મેક્સિમમ વેલ્યુ ઓર એમ્પ્લિટ્યૂડ, મહત્તમ કિંમત. એટલે કે સાઇનોસોઇડલ વેવ છે, સાઇન વેવ, તેની વધારેમાં વધારે કિંમતને આપણે મેક્સિમમ વેલ્યુ અથવા પીક કિંમત જે કહીએ એને મેક્સિમમ વેલ્યુ અથવા એમ્પ્લિટ્યૂડ કહેવામાં આવે છે. તે પછી પોઝિટિવ સાઇડ પણ મેક્સિમમ હોઈ શકે છે અને નેગેટિવ સાઇડ પણ મેક્સિમમ હોઈ શકે છે. ત્યાર પછીની ડેફિનેશન છે RMS વેલ્યુ, રાઈટ. રૂટ મીન્સ સ્ક્વેર વેલ્યુ, એ હંમેશા એસીને હોય છે. ધ સ્ટેડી કરંટ વિચ when flows through a resistor of non-resistance for a given period of time, then as a result the same quantity of here is produced by the alternating current when flows through the same resistor for the same period of the time is called RMS, right. એટલે કે જો આપણે કોઈ અવરોધ લઈએ છીએ, એ અવરોધમાંથી જ્યારે તમે ડીસીને પાસ કરો છો, અવરોધ એટલે એક એવું કમ્પોનન્ટ છે જે આપણે આગળ ભણશું ચેપ્ટરમાં, કે જે વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે. એટલે કે જ્યારે છે એ કોઈ પણ અવરોધમાંથી ડાયરેક્ટ કરંટને અમુક સમય માટે પસાર કરો છો અને જેટલી હીટ પ્રોડ્યુસ થાય છે તેટલી જ ઉષ્મા એ જ સમય માટે તે જ અવરોધમાં આપણે જો પ્રોડ્યુસ કરવી હોય તો તેટલો જ ઓલ્ટરનેટિંગ કરંટ પસાર કરવો પડે છે. તો ત્યારે તે એસી કરંટની જે કિંમત છે તેને રૂટ મીન સ્ક્વેર RMS કહેવામાં આવે છે. સપોઝ તમે એક અવરોધ લીધો અને તેમાંથી તમે થોડાક ટાઈમ માટે ડીસીને પસાર કર્યો, બરાબર. હવે એ જે ડીસીને પસાર કર્યો ત્યારે કંઈક તમને હીટ પ્રોડ્યુસ થશે. એ જે હીટ છે એટલી જ હીટ તમારે પ્રોડ્યુસ કરવી છે તે અવરોધમાં એસી કિંમત માટે. તો તે જે એસીની કિંમત છે તેને શું કહેવામાં આવે છે, RMS વેલ્યુ. હવે IRMS છે તેનું સૂત્ર છે IM/√2, જ્યાં M મીન્સ મેક્સિમમ વેલ્યુ, આપણે જે આગળ હમણાં જ ડેફિનેશન જોઈ તે. હવે 1/√2 એટલે યુ ઓલ નો 0.707. So you will get IRMS equals to 0.707 IM. Next value is average value, એટલે કે સરેરાશ કિંમત. The average of all the instantaneous values of an alternating value, voltage and currents over one complete cycle is called average value. Average એટલે સરેરાશ. સાઇન વેવ છે તેની બધી જ જે આપણે કિંમત લઈએ ને એનું એવરેજ કાઢીએ તેને શું કહેવામાં આવે છે, એવરેજ વેલ્યુ. તેનું સૂત્ર છે I average is equal to 2 maximum current upon pi. 2/π કરશો, જ્યાં પાઈ આપણે 3.14 લેશું તો તમને મળી જશે I average equals to 0.637 IM.
એવરેજ મીન્સ તમારે જેટલી પણ સાઇનની વેલ્યુ છે અલગ અલગ, જે તમે આખો જે પાર્ટ કન્સિડર કરો છો સાઇન વેવનું, તેનું બધાનું એવરેજ કન્સિડર કરવાનું છે. ત્યારબાદની ડેફિનેશન છે ફોર્મ ફેક્ટર. ફોર્મ ફેક્ટર એટલે એક જાતનો ફેક્ટર છે. દેટ ઇઝ ધ રેશિયો ઓફ આરએમએસ વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ. આપણે ફોર્મ ફેક્ટરને KF તરીકે દર્શાવીએ છીએ. કે લખીએ અને પછી સફિક્સમાં F. તો KF ઇઝ ઇક્વલ ટુ આરએમએસ વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ. So you know RMS value, that is 0.707 IM and average value is 0.637 IM. હવે IM કેન્સલ એટલે તમને મળી જશે 1.11, રાઈટ. અને ફોર્મ ફેક્ટર છે તેને કોઈ યુનિટ હોતો નથી. તેના પછી છે પીક ઓર ક્રેસ્ટ ઓર એમ્પ્લિટ્યુડ ફેક્ટર. આ પણ એક જાતનો રેશિયો છે, પરંતુ તે જે રેશિયો છે તે છે મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુ. તો મેક્સિમમ અપોન RMS એટલે IM અપોન IM બાય √2. હવે છેદનો છેદ અંશમાં એટલે IM કેન્સલ, √2 ઉપર, સો દેટ વિલ બી 1.414. આ થયા બે ફેક્ટર્સ. હવે એના પછી છે ફેઝ. ફેઝ એટલે શું? ફેઝ હંમેશા એસી માટે જ હોય છે, ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી માટે. કેમ કે તમને ખ્યાલ છે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીને કંઈક શેપ હોય છે, જ્યારે ડીસી છે તે તો સીધું સપાટ, એને કાંઈ પણ કોઈ જાતના ફ્રીક્વન્સી કે એવું કાંઈ હોતું નથી. ફેઝ એટલે તમે કાંઈ પણ શેપ જોવો છો કે જે 0થી શરૂ થાય છે અને અમુક વેલ્યુ સુધી પહોંચે છે, તેને શું કહેવામાં આવે છે? ફેઝ. તમે લોકો જે નીચે છે એ પેલી ફિગરમાં જોઈ શકો છો. તમને ખ્યાલ છે કે આપણે કઈ રીતે આપીએ છીએ, 0, પછી π/2, પાઈ, 3π/2, એ બધા ફેઝ તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે ફેઝ ડિફરન્સ, એટલે કે કડા તફાવત, રાઈટ. તો હવે જ્યારે આપણે ડિફરન્સ એટલે ઓછામાં ઓછી બે ક્વોન્ટિટી હશે. તો જ્યારે કોઈ પણ બે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીઝ છે એ મેક્સિમમ થતી હોય એક જ ડાયરેક્શનમાં, આઈધર ઇન પોઝિટિવ ઓર ઇન નેગેટિવ, તો તે જે ફેઝ ડિફરન્સ છે એ શું છે? તો કે મેક્સિમમ વેલ્યુ સુધી પહોંચવા માટે લાગતો સમય. તમે છે એ બીજી ફિગરમાં જોઈ શકો છો કે એક રેડ વનથી દર્શાવેલું છે અને એક બ્લેક વનથી દર્શાવેલું છે. તો બંને છે એ અલગ અલગ સમયે શરૂ થાય છે, બરાબર. બ્લેક વન થોડુંક છે એ પાછળ છે અને જ્યારે રેડ વન છે આગળ છે. તો એમની મેક્સિમમ થવા માટેનું જે પીક ડિફરન્સ છે તેને આપણે ફેઝ ડિફરન્સ કહીએ છીએ. જો બંને સાથે શરૂ થતા હોય ને સાથે મેક્સિમમ થતા હોય તો તેનો ફેઝ ડિફરન્સ 0 કન્સિડર કરીએ છીએ, રાઈટ. અને બાકી છે તેમની વચ્ચે ફેઝ ડિફરન્સ રહે છે, જેને આપણે એંગલ દ્વારા ડિનોટ કરી શકીએ છીએ. અને ત્યારબાદ છે પાવર ફેક્ટર. પાવર ફેક્ટર એટલે કાંઈ જ નથી. પાવર ફેક્ટર શેનું માપ બતાવે છે કે તમે એક જગ્યાએથી પાવર છે એ ટ્રાન્સમિટ કર્યો તો તે વચ્ચે અલગ અલગ જાતના એટમોસ્ફિયરિક લોસ, ઘણા બધા લોસીસ થતા હોય છે. તો તે સોર્સથી ડેસ્ટિનેશન એટલે કે તમારે જ્યાં પાવર પહોંચાડવો છે ત્યાં સુધી કેટલો પાવર પહોંચ્યો અને વચ્ચે કેટલા લોસીસ થયા, એ જે માપ બતાવે ને પાવર ફેક્ટર કહે છે. તેને આપણે કોસ એટલે કે કોસાઇન દ્વારા દર્શાવીએ છીએ. એટલે કે ધ કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ વેવ એન્ડ કરંટ વેવ ઇઝ નોન એઝ પાવર ફેક્ટર. ઇટ ઇઝ ડિનોટેડ બાય cos phi. એટલે કે કોઈ પણ એસી સર્કિટમાં વોલ્ટેજ વેવ અને કરંટ વેવ વચ્ચેના ફેઝ એંગલના કોસાઇનને પાવર ફેક્ટર કહે છે. એટલે પાવર ફેક્ટર એટલે cos phi, રાઈટ. હવે જો વોલ્ટેજ વેવ અને કરંટ વેવ બંને એક જ ફેઝમાં હોય તો તમને ખબર છે કે ફાઈની વેલ્યુ 0 થાય ને cos 0 1 થાય. તે સારામાં સારી કન્ડિશન છે. જેટલો તમે પાવર ટ્રાન્સમિટ કર્યો એટલો સામે ડિલિવર થઈ ગયો, રાઈટ. એને યુનિટી પાવર ફેક્ટર કહેવાય છે ને તે ખૂબ ઉત્તમ કન્ડિશન કહેવાય છે. કારણ કે જનરલી તમે લોકો જે પાવર ટ્રાન્સમિટ કરો છો તે છે એ પૂરેપૂરો ડિલિવર થઈ શકતો નથી ડ્યુ ટુ સમ લોસીસ. ઓકે. એટલે જેમ જેમ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો જે ફેઝ, આપણે એકચ્યુઅલી પાવર ટ્રાન્સમિટ કરીએ છીએ, પાવર એટલે વોલ્ટેજ અને કરંટ બંને આવેલા હશે, તો એની વચ્ચેના જેમ જેમ એંગલ ચેન્જ થશે એમ ફાઈની વેલ્યુ ચેન્જ થશે, એમ કોસ ફાઈની વેલ્યુ, અને એ પ્રમાણે તમને ફેક્ટર મળતું જશે કે કેટલા લોસીસ થાય છે ને કેટલો પાવર ડિલિવર થાય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી એસી ટર્મ્સ, બરાબર. આ અલગ અલગ એસીને લગતા ટર્મ્સ હતા.